ગઈકાલે અમારે એક ભાઈ સાયકલ લઈ અને દારૂની દુકાન ઉપર ગયા દારૂની બોટલ લેવા માટે. એટલે દારૂની બોટલ લઈ લીધી મસ્ત મજાની. અને પછી વિચાર કર્યો કે કદાચ ચોમાસું છે ને વળતા સાયકલથી જો ચાઈ પડ્યો તો દારૂની બોટલ ફૂટી જશે. એ મારા ઓળખ્યો અહીંયા આખી બોટલ પી ગયો. બોલો બાપ રે. અને ભગવાનની સોગન ઘરે આવતા 7 થી 8 વખત ગારામાં પડ્યા સાયકલ લઈને. ઘરે આયા તો ગારો લુગડા હાસી. પણ બોટલનું નુકસાન તો ના આપવા આલ્યું. બે ભોન હવે આજે તો હદ થઈ ગઈ. બોલો તમે જુઓ તો એક ભાઈ કોરોનામાંથી હાજા થઈ ગયા ને અમને ગાડી પાછળ લખાયું કે જૂના કોરોના પોઝિટિવ. એટલે મેં વળી એમને ઊભા રાખીને પૂછ્યું કે કેમ ભાઈ આવું લખાયું. મને કે જુઓ દારૂ પીધેલા હોય તો પોલીસવાળા મોઢું હોંગે નહીં, પહેલો ફાયદો. અને બીજું કે લોકો રસ્તા વચ્ચેથી આગા જતા રહે દૂર, એટલે આપણને રાજા જેવી ફિલિંગ આવે, રાજા જેવું વિચાર આવે કે હા રાજા જેમ નીકળે ને પબ્લિક સાઈડ આપી દે ને એવી રીતે. સાચો પ્રેમ કરવાવાળા આજના છોકરા 80 કિલોનો વજન ધરાવતી હોય ને મહિલા તો એને બેબી કહીને બોલાવવું પડે. બોલો ભલે ને એ એલિફન્ટ હોય, હા બેબી તો કેવું જ પડે એવું છે. આજે તમે જોવો તો હું તો એકદમ ખુશ થઈ ગયો. એટલે મારી પત્નીને કહું મારું માથું દબાવી આપે તો 500 રૂપિયા આપું. એટલે તો એકદમ ઉત્સાહમાં આવી ગઈ, ખુશ થઈ ગઈ. અને હું એ ઉત્સાહમાં આવી ગયો ને પગે ભેગા દબાઈ હાલે ને તો 1000 રૂપિયા પૂરા હાલું. બોલ એટલે આવી રીતે આમ કમ્પ્લીટ હવે તૈયારી જ હતી. મારો વર્ષે ત્યાંથી ફોન આવ્યો એના ભાઈનો. એના ફોનમાં હોમેથી હાળો બોલ્યા કે બેન બનેવીલાલ સાથે 1000 રૂપિયા તારા માટે મોકલાવ્યા, તને મળી ગયા. બૈરું બુડું સીધું મારું ગળું દબાવવા આવ્યું ડાયરી. આ નંગને અડધો કલાક ચેડ ફોન કરવામાં શું વાંધો હતો કહો? આપણું કામ ના થઈ જતું. હા મિત્રો, 5 ફૂટ દૂરથી 160 ગ્રામનું વેલણ અને એ 80 કિલોમીટરની ઝડપે રમતું આવતું, કપાળની સીધી ઝડપે આમ સીધી ગતિમાં આવતું દેખાય ને અને વસમાં ચાય ના રોકાય ને તો તમારે સમજી લેવાનું કે 50 સેન્ટીમીટરનું ઢેમણું થતા 40 થી 50 સેકન્ડનો ટાઈમ લાગે. મોઢ ગૂત્યું. અને આપ પ્રીતિ કો, અનુભવ કો, કે આત્મજ્ઞાન કો, જે કોઈ. હા એમાં હમણાં એક ગામડાના કાકા બેંકની અંદર ખાતું ખોલાવા ગયા. એટલે સાહેબને ડોક્યુમેન્ટ આપ્યા. સાહેબે ફોર્મ ભરીને પૂછી, ફોર્મ ભરતા સાહેબ કે કાકા તમારી માતાનું નામ બોલો. કાકો કે મેલડીમાં. સાહેબ તો કોમામાં જતા રહ્યા. બોલો હમણાં એક નાઈ નવી દુકાન ખોલી હજામત નહીં. એટલે એક ગ્રાહક દાઢી બનાવવા માટે આવ્યું. શરૂઆતનું હતું ગ્રાહક મુહૂર્તમાં પહેલું. એટલે નાઈ કે ભાઈ મૂછું રાખવાની છે? એટલે ગ્રાહક કે હા રાખવાની. એટલે નાઈએ તો ફટાફટ દાઢી કરીને મૂછું સીધી કટિંગ કરી અને ગ્રાહકના હાથમાં આપીને કીધું કે લ્યો રાખો જ્યાં રાખવાની હોય અહીંયા. અને માતાના નાઈની દુકાન હજુ સુધી બંધ છે. નાઈ જડતો જ નહીં. હા મિત્રો, જો ક્યાંય ફરવા જવાનું મન થયું હોય અને જઈ શકાય એમ હોય નહીં તો મોબાઈલમાં ગૂગલ મેપ ચાલુ કરીને ફરી લેવાનું. હા હું અત્યારે ફ્રાન્સમાં છું અને થોડી વાર પછી સીધો જાપાનમાં 200ની સ્પીડે. હા મનને રાજી તો કરવું જ નહીં. હા 40 વર્ષ પછી હમણાં ખબર પડ્યા છે કે મારી બેટી કોલેજમાં ભણતી હતી ને મારી હારે પરણવા તૈયાર હતી. હા બહુ મોટી ભૂલ થઈ ગયો.
પણ કોદાળો જોવામાં જ ના આવ્યું. હા, આખી જિંદગી ભગવાન જોડે તમે માગ્યું કે રિદ્ધિ દે સિદ્ધિ દે અષ્ટનવ રિદ્ધિ દે, પણ કોદાળો એમ બોલ્યા કે ઘરવાળી સિદ્ધિ દે. ભોગવો હવે. આ કુંવારા લોકોને તો પરણ્યા પછી જ ખબર પડે છે કે આ પતિ પત્નીના જોક્સ ખાલી જોક્સ નહીં હોતા, એકદમ હકીકત હોય છે. હા, અહો, આ તો ગર્લફ્રેન્ડ એના ઘરે બેઠી બેઠી આપણને પ્રેમ કરતી હોય ને એટલે મેઠી મેઠી લાગે. બાકી જો પત્નીની ઘોડ 24 કલાક ભેળી રહેતી હોય ને તો એ ઝેર જેવી જ લાગે. આ તો ખાલી કહું છું. આ બૈરા મારા બેટા રીશે બળે ને નારાજ થઈ જાય ને તો એમના ધણિયા હારે બોલતા નહીં, પણ વાસણ જોર જોરથી પછાડે. બોલો. હા, કારણ કે વહાણ ઉપર અહીંયાના ધણિયાનું નામ લખેલું હોય એટલે ઊંચા ઊંચા ઉછાળીને પછાડે અને રી કાઢે અને મનમાં એવો અનુભવ કરે કે પતિને બહુ માર્યો. હા, આવી રીતે બદલે લે. બોલો. જો મિત્રો, કોઈ પણ બે વ્યક્તિઓ એકબીજા સાથે ઝઘડો કરી રહ્યા હોય ને તો તમારી ફરજમાં આવે છે ઊભા હોય ને તો બેસી જાવું નેસું, પાછળ વાળાને દેખાય. હા, તો મિત્રો, તમારો વિડીયો ગમ્યો હોય, મોજ આવી હોય, હાસ્ય થયું હોય, આનંદ થયો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો અને મળીએ બીજા વિડીયોમાં નવા જોક્સો સાથે. ત્યાં સુધી રજા માગું. જય માતાજી.